ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। વિવેક ચૂડામણી ગ્રંથનું અધ્યયન આ છઠ્ઠી શિબિરમાં ચાલુ રહેશે. આ પહેલાં ઘણું બધું થઈ ગયેલું છે. મને ખબર છે કે આ શિબિરમાં ઘણા નવા બધા પણ સાધકો છે. વિવેક ચૂડામણી એ નામથી જ જેના વિષયનું અને જેના મહત્ત્વનું મહત્ત્વ પ્રગટ થાય છે. વિવેક અર્થાત જુદા પાડવા. આ ગ્રંથમાં મુખ્યત્વે આત્મ અનાત્મ વિવેક, અવિવેક એટલે બે વસ્તુઓ કે બે તત્વોનું એવું મિશ્રણ થઈ જવું કે જ્યાં વાસ્તવમાં બે હોય ત્યાં આપણને એકનો જ ભ્રમ થાય. જેમ કે લોખંડના અગ્નિ એવો સંયોગ થઈ જાય કે અગ્નિનો ગોળો આપણને એક દેખાય. જે અગ્નિ લોખંડ બે તત્વ છે, આપણે એક જ તત્વ હોય એવો આપણા મનમાં ખ્યાલ જન્મે, વિચાર ન કર્યો હોય તો. વિચાર કરી ત્યારે જણાય કે અગ્નિ આકાર, ગોળ આકાર તો અગ્નિનો હોય નહીં, લાલ રંગ લોખંડનો હોય નહીં. એ પ્રકારે લોખંડનો ગોળો, એ પ્રકારનો ખ્યાલ આપણા મનમાં આ પદાર્થને જોવાથી જન્મ્યો. એ ખ્યાલ પર જ્યારે વિચાર કરીએ ત્યારે આપણને સમજાય કે વાસ્તવમાં જ્યાં બે તત્વ છે ત્યાં એક માની લીધું છે આપણે. તેથી આગના ગોળામાં આગને અગ્નિને લોખંડથી જુદું પાડીને મનમાં જ જોવું. આપણે અગ્નિના લક્ષણો જાણતા હોઈએ, લોખંડના લક્ષણ જાણતા હોઈએ તો મનમાં અગ્નિ અને લોખંડને જુદા કરીને જોઈ શકીએ. એનો વિવેક. તો અવિવેક અનુભવમાં આવતો હોય છે અને વિવેક આપણે
બુદ્ધિમાં થતો હોય છે. અનુભવ શું કહ્યું? અનુભવ શબ્દ વાપર્યો કે અનુભવમાં આપણને લોખંડનો ગોળો એવાનો અનુભવ થાય છે, અથવા તો જેનો અનુભવ થાય છે એ લોખંડનો ગોળો છે એવું આપણે માનીએ છીએ પહેલી નજરે. અને મોટે ભાગે માણસ વિચાર ન કરે તો હંમેશ માટે આ પ્રકારનો જ ખ્યાલ હશે કે આ લોખંડનો ગોળો છે. કોઈક આપણું ધ્યાન દોરે અને કોઈક રીતે વિચારની પ્રક્રિયાનો પ્રારંભ થાય ત્યારે વિચારના પરિણામે, વિવેકના પરિણામે, આ બે તત્વને જુદાપણાના પરિણામે આપણને જ્ઞાન થાય કે અગ્નિ અને લોખંડ જુદા તત્વો છે. એક ભાસતા હોવા છતાં પણ એક નથી. અગ્નિ ગોળ ભાસે છે પરંતુ ગોળ બની ગયો નથી. લોખંડ લાલ કે લાલ ભાસે છે પણ લાલ બની ગયો નથી. આમ ભાસવું એક વસ્તુ છે અને હોવું બીજી વસ્તુ છે. જે ભાસે છે એને છે એમ આપણે માની લઈએ છીએ. ભાસે છે પરંતુ આ છે આમ જે છે એ પ્રકારનો ખ્યાલ આપણા મનમાં જન્મે છે. અને તેથી બાકીનો બધો જ વ્યવહાર એ પ્રકારના ખ્યાલ પર રચાયેલો હોય છે. વસ્તુને જોઈને મનમાં જે પ્રત્યય જન્મ્યો, ખ્યાલ જન્મ્યો, નિશ્ચય જન્મ્યો, સમજ જન્મી, એ બહુ જ મહત્વ ધરાવે છે. કારણ કે આપણો બધો જ વ્યવહાર પછી એ ખ્યાલ પર, સમજ પર, નિશ્ચય પર, પ્રત્યય જેને સંસ્કૃતમાં કહેવાય એના પર રચાયેલો છે. તેવી રીતે એક પિંડ છે, આપણે એને હું કહીએ છીએ એમાં પણ આ બે તત્વો હવે તો વણાયેલા છે, પરસ્પર જાણે કે સંમિશ્રિત થઈ ગયા છે, તાદાત્મ્ય પામેલા છે. એક છે આત્મા, બીજો અનાત્મા. એક છે ચેતન, બીજું છે જડ. એક છે દ્રષ્ટા, બીજું છે દૃશ્ય. છે સાક્ષી, સાક્ષ્ય. આમ અગ્નિ અને લોખંડ તો જાણે કે બંને સમાન સત્તા ધરાવતા હોવાના કારણે એક થઈ શકે. આત્મા અનાત્મા સમાન સત્તા અર્થાત આત્મા અનાત્મા કરતાં કોઈ વિલક્ષણ સત્તા ધરાવે છે એટલે મુખ્ય અર્થમાં એક ના થઈ શકે. અને છતાં પણ એક હોય એવા ભાસે છે. લોખંડના પિંડ સમાન આપણા દેહ મન બુદ્ધિનો સંઘાત એ ચેતન છે, એ નિર્જીવ છે. એ જાણે કે ચેતન હોય, જીવંત હોય, આત્મા હોય, હું હોય. આમ જ્યારે જ્યારે આ પિંડનો વિચાર આવે છે ત્યારે એમાં હું પણ ખ્યાલ જન્મે છે. હુંની અંદર આ રીતે બે તત્વોનું જાણે કે મિશ્રણ થઈ ગયું છે. ચેતન તત્વ તો ખરું જ, પણ જોડે જોડે આ દેહ, ઇન્દ્રિય, મન બુદ્ધિનો જે સંઘાત કહો, પિંડ કહો, એનો પણ સમાવેશ થઈ જાય છે. અને આ પિંડને ઉપાધિને પણ એટલી જ સત્તા મળે છે, મહત્વ મળે છે જેટલું હું ને ચેતનને મળે છે. માત્ર ઉપાધિનું ભાન હોવું એમાં કંઈ વાંધો નથી. દેહથી, ઇન્દ્રિયોથી, મનથી, બુદ્ધિ સભાન હોવ એટલે બરાબર છે. પણ હું છું એમાં અહમ બુદ્ધિ જે જન્મે છે એ વગર વિચારની છે, સ્વભાવથી જન્મે છે. ઓ કેમ થતું હશે? જે હું નથી, આત્મા નથી, એમાં આત્મા પણ હું પણ કેમ જન્મતો હશે?
આવું છે, આવો આપણો અનુભવ છે. એટલે કેમ એ પ્રશ્ન પૂછીએ એનો ઉત્તર મળે કે ના મળે. ધારો કે ઉત્તર મળે, કેમ કોઈ કે કર્યું આવું, આપણને કદાચ આ પ્રશ્નનો સંતોષજનક ઉત્તર મળે કે કેમ બે આવું થાય છે. અનાત્મા છે છતાં પણ આત્મા જે હું નથી એ હું છું એ પ્રકારનો ખ્યાલ મરણ કેમ જન્મે છે એનો ઉત્તર હોય તો એ શું થઈ ગયું. અર્થાત ગમે તે રીતે આપણે જે હું નથી, આત્મા નથી, એમાંથી હુંનો ખ્યાલથી મુક્ત થવાનું જ છે. એ વેદાંતી લોકો કારણને બહુ ચિંતા કરતા નથી. છતાં કે કારણ શું કારણ છે? અજ્ઞાન કારણ છે. અવિદ્યા કહો, અજ્ઞાન કહો. હુંના આત્માના વાસ્તવિક સ્વરૂપને ન જાણવાને કારણે આ દેહ ઇન્દ્રિયોનો સંગાર જે હું નથી એને હું માની લેવામાં આવે છે અને પરસ્પર તાદાત્મ્ય કહેવામાં આવે, અધ્યાસ કહેવામાં આવે. જેમ અગ્નિ લોખંડનું પરસ્પર તાદાત્મ્ય થઈ જાય છે. અગ્નિ પર લોખંડના ગુણોનો અધ્યાસ થાય, અધ્યારોપ થાય છે અને માટે અગ્નિને ગોળો માનવામાં આવે છે, માનવામાં આવે છે. તેમ લોખંડ પર પણ અગ્નિના ગુણોનો અધ્યારોપ થાય છે એટલે લોખંડને તેથી લાલ અને ગરમ માનવામાં આવે છે. તેમ અનાત્મા પર, દેહ ઇન્દ્રિય મન બુદ્ધિના સંઘાત પર આત્માના ગુણોનો અધ્યારોપ કરવામાં આવે છે અને અધ્યાસ કહે છે. તેથી આ દેહ ચેતન છે, હું છે એ પ્રકારનો ખ્યાલ જન્મે છે. એટલા જ માટે આત્મા એ તો અત્યંત પ્રિય છે સ્વભાવથી, તેને કારણે આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિનો સંગાર અત્યંત પ્રિય બની ગયો. એ શેનો બનેલો છે એના પર વિચાર કરીએ તો આપણને ઘૃણા જન્મ એવું છે બધું. કઈ વસ્તુનો હું કહું છું એના પર વિચાર કરવામાં આવે તો ખબર કે અરે આ બધા મળમૂત્રના આ પાત્ર હું કહું છું. આ સતત ઉચ્છ્વાસ નિશ્વાસ કરનારો અચેતન પ્રાણ છે એને હું કહું છું. ભિન્ન ભિન્ન અવસ્થાઓને પસાર થનારી અને માત્ર સાધનરૂપ ઇન્દ્રિયોને હું કહું છું. વિચાર કરવાના સાધનરૂપ બુદ્ધિને હું કહું છું. મનને હું કહું છું. જ્ઞાનના સાધન બુદ્ધિને હું કહું છું. આમ વિચારીએ ત્યારે ખબર પડે કે આ બધી વસ્તુઓ હું કહેવડાવવાની યોગ્યતા ધરાવતી નથી. વિચારીએ ત્યારે પણ ન વિચારીએ ત્યાં સુધી અને અવિચાર ન વિચાર અવિચાર એટલે કે ખોટો વિચાર. આપણે ખોટો વિચાર કહો, ખોટો નિર્ણય કહો એ લઈને જન્મ્યા છીએ. જ્યાં સુધી તેથી વિચાર કરવામાં ન આવે, આપણા મનમાં આ જે બધા નિર્ણયો થયેલા છે આપણા પોતાના વિશે, એમાંથી તો બહુ બધો સંસાર જન્મે છે. આ દેહમાં, મનમાં, બુદ્ધિમાં, અહંભાવમાં ખૂબ ગ્રંથિઓ જન્મે છે. દેહ તો વિચારો જન્મ મૃત્યુને અધીન છે ને તેથી મારી જાતને હું ને એમ માનવાથી હું મરતે છું, મૃત્યુને અધીન છું અને તેથી મૃત્યુનો ભય રહેલો જ હોય છે. દેહ તો જન્મ મૃત્યુ જરા વ્યાધિ એને પાત્ર છે માટે સતત એનો ભય રહેલો હોય છે. અનિશ્ચિતતા હોય, ચિંતા હોય કે શું થશે. હું પ્રિય છે અને દેહને હું માનવાથી દેહ પર એટલો જ પ્રેમ થયો અને માટે દેહ પણ એવો ટકી રહેવો જોઈએ એવી મારી જરૂરિયાત થઈ ગઈ છે. દેહ છે તો
તો હું છું, દેહ નથી તો હું નથી, દેહ પુષ્ટ છે હું પુષ્ટ છું, દેહ નષ્ટ છે હું નષ્ટ છું. આવું થઈ ગયું છે. આ પ્રકારના નિશ્ચયો અનેક પ્રકારની ચિંતાઓ, ભય ચિંતાઓ જન્માવે છે, જેમાંથી મુક્ત થવા અનેક પ્રકારના પ્રયત્નો થતા હોય છે. આ મનમાં અહંભાવ હોય, કમનસીબે માણસના મનનો સ્વભાવ છે કે સતત પોતાની અન્ય સાથે તુલના કરવી, એ રીતે પોતાના વિષયનો નિર્ણય કરવો. અહંભાવ દ્વારા તો ખરો જ. જો જોડે હું મારી જાતને બીજા સાથે તુલના કરું અને એના પરિણામે એક ખ્યાલ જન્મે કે બે ચડિયાતો છું કે ઉતરતો છું. ક્યાંક સમાન છું, મોટે ભાગે ચડિયાતો કે ઉતરતો હોવો. આ ચડિયાતાપણું એક પ્રકારની ગ્રંથિઓ જન્માવે, ઉતરતાપણું બીજા પ્રકારની ગ્રંથિઓ જન્માવે. કમનસીબે આ ચડિયાતાપણામાં ઉતરતાપણું રહેલું જ છે. ચડિયાતાપણું અમુક વ્યક્તિના ની તુલનામાં છે, એટલા જ માટે બીજી વ્યક્તિની તુલનામાં ઉતરતા પણ હોવાનું જ, એટલે ચડિયાતા પણ ભય જન્માવે છે. આ ચડિયાતું જતું રહેશે તો શું? આમ જન્મો જન્મથી આ પ્રકારની ગ્રંથિઓ સેવતા આવ્યા હોવાને કારણે દેહમાં આત્મબુદ્ધિ તો એક મુખ્ય જાણે કે સંસ્કાર કે વાસના છે અનાદિકાળથી. પણ ઉપાધિમાં અહંભાવમાંથી જન્મેલા આ બધા ખ્યાલ, આ બધી ગ્રંથિઓ એ બધી દ્રઢ થઈ ગઈ છે, આપણો સ્વભાવ થઈ ગઈ છે. સ્વભાવ કોને કહેવાય? વિચારા વગર જ એને સ્વીકારી લેવામાં આવે. વિચાર્યા વગર જ આ બધી ગ્રંથિઓને, બધા ખ્યાલોને કે હું ચડિયાતો છું, ઉતરતો છું, એને ઉતરતા આપણાનું સ્વીકારી શકતો નથી. કમનસીબે હું મારી જાતથી પાસેથી અપેક્ષા રાખું છું કે હું તો પૂર્ણ હોવો જોઈએ, મારામાં કોઈ ત્રુટિ ન હોવી જોઈએ, કોઈ ખામી ન હોવી જોઈએ, હું પૂર્ણ હોવો જોઈએ. આવી જાતની અશક્ય સંભાવના હું મારી જાત પાસે રાખું છું. એ રીતે સાચી પણ છે, બીજી રીતે ખોટી છે. હું જે વાસ્તવમાં છું એ તો પૂર્ણ છું, અને તેથી પૂર્ણ પાસેથી પૂર્ણ અપેક્ષા આવે એ કંઈ ખોટું નથી. પરંતુ આ ઉપાધિ જેને હું માનું છું એ બધી રીતે અપૂર્ણ છે, બધી રીતે અપૂર્ણ છે. અને તેથી આ બિચારે તુચ્છ અપૂર્ણ ઉપાધિમાંથી પૂર્ણતાની સતત અપેક્ષા રાખ્યા કરું છું. આમ સતત મારી જાત પર જુલમ કર્યા કરું છું કોઈ ને કોઈ રીતે. તેથી હું અંદર અધૂરાપણા, અપૂર્ણતાના મારી ત્રુટિઓથી, ખામીઓથી અત્યંત સભાન છું, અત્યંત સંકોચ અનુભવી રહ્યો છું. શરમ અનુભવી રહ્યો હોઉં, સંકોચ અનુભવી રહ્યો હોઉં, અને તે સતત મારી જાતને છાવરવાનો, ઢાંકવાનો, છુપાવવાનો પ્રયત્ન કરો. બહુ બધી મોટી, બહુ બધી આખી રમતો ચાલે છે. આપણે બોલે બહાર રાજકારણ, આ રાજકારણથી શરૂ થાય છે. એટલા માટે સત્યને, પ્રામાણિકતાને મૂલ્ય કહેવામાં આવ્યું. કારણ આ બધી વસ્તુઓ આ જ્ઞાનને કારણે, ગ્રંથિઓને કારણે આ બધી અપ્રામાણિકતા, અસત્ય બધું રૂઢ થઈ ગયું છે. પોતાની જાતની આ વિશે એટલે અસ્વીકાર, સેલ્ફ અનએક્સેપ્ટન્સ, પોતાનો અસ્વીકાર ત્યાંથી શરૂ થયું. પોતાના વિશેના ખ્યાલો, ગ્રંથિઓ, પોતાની ત્રુટિઓથી એકદમ સભાનતા, જેમ રજોગુણ વધારો એમ સભાનતા વધારે ત્રુટિની.
મનમાં સત્વગુણ જન્મે ત્યારે આપણી અંદર જે સુંદરતા છે એની સભાનતા વધારે જન્મે. પણ આ રજોગુણ તો છે એ આપણી ત્રુટિઓ છે એને એનાથી જ સભાન બનાવે. તેથી પોતાનો અસ્વીકાર, પોતાને ઘણીવાર અણગમો, પોતાના વિશે તિરસ્કાર એવું મનમાં રહેલું હોય છે. એવો હું આ દુનિયા સમક્ષ હોઉં છું. હવે હું જ્યાં જઉં ત્યાં હું આને ઢાંકવા માટે ક્યાં તો હું મારી જાતને ઢાંકી દઉં અને બહાર આવવું જ નહીં, ખૂણામાં બેસી રહું. અથવા મહાન છો દેખાવ કરે ને અને ઢાંકી દઉં. કોઈ રીતે ઢાંકવાનો પ્રયત્ન થાય, આક્રમક રીતે પ્રયત્ન થાય કે પછી ભીરુપણાથી પ્રયત્ન થાય, પણ આવું થયા કરે. વિચાર કરો, માણસ કેટલો પીડાય છે ને બિચારો. આ પીડા કેટલી બધી છે. બધા મનોવૈજ્ઞાનિકો જાત જાતના કારણો આપે ને આપે, પણ મૂળ બધું આ છે. વેદાંત શાસ્ત્ર આનો ઉપાય બતાવે છે આપણને. આ બધી પીડા જે છે ને આનું નામ સંસાર. પોતે જ પોતાના માટે પીડાનો વિષય છે. પોતાનું અધૂરાપણું, પોતાના વિષયની માની લેવાની ખામીઓ, આ હું વિષયની ખામી, શરીરની ખામીમાં તકલીફ નથી કરનારી. એ શરીરની ખામીનો હુંની ખામી માનવામાં આવે, મહાન તકલીફ. મનની ખામી હોય, બુદ્ધિની ખામી હોય, એ કશી તકલીફ ના કરે જો એ ખામી ત્યાં છે એ પ્રકારના મારા એવી સ્પષ્ટતા મનમાં હોય. એનું ટ્રાન્સફરન્સ થાય. એ ખામી જે અનાત્મા હોય છે, દેહ મનમાં છે, એને આત્મા પર અધ્યારોપિત કરવામાં આવે, અધ્યસ્ત કરવામાં આવે. ત્યારે ખામીવાળો આત્મા મહાન દુઃખનું કારણ બને. ખામીવાળો અનાત્મા દુઃખનું કારણ નથી બનતો. એને અનાત્મા તો મને કોઈ ચિંતા નથી. દેહ હું નથી એ તમારો વેશ છે. તો દેહની ત્રુટિઓ મને કોઈ મુશ્કેલી ના જન્માવે, હોય એવું જ હોય ને. કરોડ અબજપતિ અભિનેતાએ ભિખારનો વેશ ધારણ કર્યો, તો વેશ તો એવું જ હોય ને, એમાં એને શું શરમ લાગે? એટલે બહારથી શરમનો અભિનય કરવા અંદરથી કશું ના હોય. મુક્ત છે. આ મુક્તનો એક સરળ ઉપાય કયો? આત્માનાત્મ વિવેક. અર્થાત આત્મા જે અનાત્મા જાણે કે મિશ્રિત થઈ ગયો છે, જોડાઈ ગયો છે, ભળી ગયો છે, તાદાત્મ્ય પામેલો છે. એ આત્માને હું ને બરોબર ઓળખો, અનાત્માને ઓળખો પહેલાં અનાત્મા રૂપે, અને પછી આત્મા એમાં અહમભાવમાંથી પોતાની જાતને મુક્ત કરવો. અનાત્માને અનાત્મા જાણીને અહમભાવ નેતિની એટલે અનાત્મા અહમભાવમાંથી મુક્ત થાય. એટલે શાસ્ત્ર નેતિ નેતિ પ્રકારનો ઉપદેશ કરે. તું દેહ નથી, તું ઇન્દ્રિયો નથી, મન નથી, બુદ્ધિ નથી, અહંકાર નથી. આ બધી વિશેષ, દરેક વિશેષતા એટલે મર્યાદા. ભલે ને બી આ સ્થૂળ શરીર છે, આખી દુનિયામાં પહેલવાન કેમ ના હોય? એટલા માટે હું બહુ ગર્વ ધરાવનારા હોઉં, બોડી બિલ્ડર, મિસ્ટર અમદાવાદ, મિસ્ટર ગુજરાત વગેરે. બહારથી દેખાવ કરો, અંદરથી તો બીકણ જ છું. અંદરની અસલામતીતા વસ્તુઓને મુક્ત કરી શકે એમ નથી, કારણ કે એમાં રહેલી ત્રુટિથી હું સભાન છું. બધાને ખબર, મને ખબર છે કેટલી દવાઓ લઈને કેવું બધું ઊભું કર્યું છે મેં. આ બધું આ દેખાવ હું જાણું છું. જે હોય તે એવું ના હોય, કશો વાંધો નહીં. એટલે માણસ મુક્ત થવાનો પોતાની રીતે સતત પ્રયત્ન કરે છે ખરો, આ ઉપાધિને મહાન બનાવવા દ્વારા. કોઈને મહાન બનાવવાનો વાંધો નથી, ઘણો સદુપયોગ થાય.
એ દ્વારા હું મુક્ત થઈશ એ પ્રકારનો ભ્રમ રાખવો, વહેમ રાખવો, એમાં માણસ આખું જીવન ગણાય છે. વેદાંત શાસ્ત્ર કહો, વિવેક ચૂડામણી કહો, આ પ્રકારે આપણા જીવનની સમસ્યાનું વિશ્લેષણ કરે છે. પહેલા શોક અને મોહ એ મનુષ્ય જીવનની સમસ્યા છે, બીજી કોઈ તકલીફ નથી. શોક કહો, વિષાદ કહો, માનસ સંતાપ કહો, જે મોહમાંથી જન્મ્યો છે, જે મોહને જન્મ આવે છે. આત્મા વિશેના મોહથી આ શોક જન્મ્યો, શોક પાછો બધા આપણને આ વ્યવહારમાં મોહ જન્માવનારો. એટલે વેદાંત શાસ્ત્ર કહે છે કે આ શોક અને મોહ છે એ મનુષ્ય જીવનની મૂળભૂત સમસ્યા છે, બીજી કોઈ સમસ્યા નથી. જન્મવું મરવું કશી જ વસ્તુ સમસ્યા નથી. સ્વર્ગ નરક કોઈ સમસ્યા નથી. જે વસ્તુ જ્યાં છે બરોબર છે. હું જ્યાં છું ને જેવું છું તેવું બરોબર હોવ તો બધું બરોબર છે. હું જે છું તે બરોબર ને તો કશું બરોબર નથી. અત્યારે કશું બરોબર, બધી જગ્યાએ ખોટ ખાપણમાં કચ કચ કરે છે મારું મન. દરેક વસ્તુ અભિપ્રાય ધરાવે ને ટીકાઓ કરે. હું ટીકા અહીં થઈ રહી છે પોતાના વિશે. ચાલો, એટલે આ રીતે પહેલાં આ જેને સંસાર કહેવામાં આવે છે, ભલે સંસારને જન્મ મૃત્યુ ચક્ર એ પ્રકારે કહેવામાં આવે, ભલે કર્મના બંધનને સંસાર કહેવામાં આવે, એ બધું સંસાર નથી. આ શોક અને મોહ સંસાર છે. કર્મ પણ શોક અને મોહ જન્મ આવે ત્યારે સંસારનું કારણ બને. આ જન્મ પણ શોક મોહ જન્માવે તો સંસારનું કારણ બને. જો જન્મ શોક અને મોહ ના જન્માવે તો સંસારનું કારણ નથી. કર્મ પણ શોક અને મોહ ન જન્માવે તો કારણ નથી. જીવન મુક્ત મહાપુરુષો કર્મ પણ કરતા હોય છે, શરીર પણ હોય છે, જીવન બધું હોય છે. હવા માત્રથી જો સંસાર હોત તો કોઈ સંસારથી મુક્ત હોત જ નહીં. જન્મ મૃત્યુ કશું સંસાર નથી. અને કર્મ એ સંસાર નથી. કર્મ આકાશી બધું સંસાર નથી. એ તો બધું એ તો વ્યવહારનો ભાગ છે ને. ઈશ્વર સૃષ્ટિ વ્યવહારનો ભાગ છે. એ જેવું છે તેવું સમજવા આવે તો કોઈ તકલીફ નથી. વેદાંત શાસ્ત્ર કહે છે કશી વસ્તુમાં કાંઈ પરિવર્તન કરવાની જરૂર નથી. વસ્તુ જેવી છે તેવી સમજવાની જે જરૂર છે, બસ માત્ર વિચાર કરો, આટલું જ અન્નમ જ્ઞાન. વિવરણ પ્રસ્થાન આવું કહે છે કે જે વસ્તુ જેવી છે તેવી તેને સમજવી, બસ. હા, એવું ખરું કે આ ગેરસમજ છે એ જન્મો જન્મથી એવી રૂઢ થઈ ગઈ છે કે એના સંસ્કાર બંધાઈ ગયા છે, વાસનાઓ થઈ ગઈ છે, અને માટે આ અવિવેકમાંથી ગેરસમજમાંથી જન્મેલી વાસના કહેવાય, સંસ્કાર કહેવાય. એટલે મનની આ પ્રકારની વિચાર પદ્ધતિઓ કહેવાય, સ્વભાવ કહેવાય. એમાંથી મુક્ત થવું પડે છે ખરું. એટલે કે જ્ઞાન થયા પછી પણ આ વસ્તુ અજ્ઞાનની ઉપર જે રહી ગઈ છે ને, માટે એ અજ્ઞાન, એટલે પહેલાં અજ્ઞાન અવિવેકના રૂપમાં હોય એમાંથી મુક્ત થવાનું. બીજું અજ્ઞાન છે આ વાસનાના રૂપમાં, એટલે કે અવિવેક જે આપણા મનમાં દ્રઢ થઈ ગયો છે એને કારણે જે પ્રકારના નિર્ણયો જન્માવે, સ્વભાવ બનાવ્યો છે, એમાંથી મુક્ત થવાની જરૂર છે. તો આપણે આ જ્ઞાનનો લાભ માણી શકીએ.
શ્રોતવ્ય મંતવ્ય નિધિધ્યાસિતવ્ય. તેથી આત્માનું શ્રવણ કરવું જોઈએ. કેમ? કારણ કે આપણે કલ્પના પણ ના આવે કે હું મારી જાતને માનું છું ને કે તદ્દન જુદું જ કલ્પના જ ના આવે મને. 10મા છોકરાની કલ્પના જ ના આવે કે જે 10માને સુધી તો હું જ છું એની કલ્પના આવે. કાંઈ માની લીધું કે ખોવાઈ ગયો છે. એટલે કોઈક બતાવનારું જોઈએ કે જેને સુધી રહ્યો તે તું જ છે, તત્વમસી. આ રીતે આપણે આવી રીતે આપણે દ્રષ્ટિ પ્રદાન કરવામાં આવે. શ્રવણ દરમિયાન તે દ્રષ્ટિ પ્રાપ્ત થાય, જ્ઞાન પ્રાપ્ત થાય. મનથી એમાં રહેલા સંશયો દૂર થાય. અને પેલી જે વાસનાઓ કહો, દેહાત્મ બુદ્ધિ કહો, એને તો નિધિધ્યાસન એટલે કે હું બ્રહ્મ છું એ પ્રકારના વિચારને દ્રઢ કરવાથી, હું દેહ છું એવું દ્રઢ થઈ ગયું છે કે હું બ્રહ્મ છું એની દ્રઢતા એટલી જ કરવાની છે. એ બહુ મોટી સાધના, એટલે 2 પ્રકારની સાધના છે. મૂળભૂત સાધના તો આપણા મનને ગુરુજીનો ઉપદેશ સમજવા માટે તૈયાર કરવું. ગુરુ ઉપદેશ તો કરે કે તું બ્રહ્મ છે, પરંતુ આપણું મન એમાં સાથ આપવું જોઈએ. કારણ કે હું જીવાત્મા છું એવું બુદ્ધિમાં એટલું બધું દ્રઢ થઈ ગયું છે કે મને કહેવામાં આવે તો માની શકું જ નહીં કે ના હોય, ના હોય. શાસ્ત્રસ્ય ગુરુવાક્યસ્ય સત્યબુદ્ધ્યવધારણા. જ્યારે સાંભળે ત્યારે મનમાં અહો પ્રત્યય જન્મે કે ના ના બરોબર છે, હોય છે, બરોબર છે, બરોબર છે. નહીં તો શું કે ના હોય, ના હોય. આમ આ ઉપદેશ જ્યારે મને થયો ત્યારે મારી પોતાની જ બુદ્ધિ આ પ્રકારના નિર્ણયને કાર્ય અવરોધરૂપ બને અને ઉપદેશને એ અંદર એને સમજવા ના દે. એટલે મન આપણું એવું થાય જે અંતઃકરણ શુદ્ધિ કહેવામાં આવે. ત્યારે મન કે બરોબર સહકાર આપે. જ્ઞાન પ્રસાદેન વિશુદ્ધ સત્વ તત્સુતમ પશ્યતે નિષ્કલમ ધ્યાયમાન. વિશુદ્ધ જ્ઞાન પ્રસાદે આમ બુદ્ધિનો પ્રસાદ પ્રાપ્ત થવો જોઈએ, એની પ્રસન્નતા, એનો સહકાર પ્રાપ્ત થવો જોઈએ. અર્થાત આપણા વ્યક્તિત્વને પ્રસન્ન બનાવવું. આપણી આ યાત્રામાં સહકાર પ્રદાન કરનારો થાય, અવરોધ ના થાય. મોટર ગાડી વારંવાર ખટકી પડે ને ટાયર થયું પેલું થયું આખો દાડો એ મોટર ગાડી યાત્રામાં તકલીફ કરનારી નીવડે. જેના વડે યાત્રા કરવાની છે, જેના વડે યાત્રા કરવાની છે, વાહન જે છે એનો સહકાર ન હોય તો એ વાહન જ બહુ મોટું મુશ્કેલી ઊભી કરે. તેમ જેના વડે યાત્રા કરવાની છે, આ ઉપાધિ, આ બુદ્ધિ, એ જ ખટકી પડે વારંવાર. એટલી ગ્રંથિઓ બધી છે એ બધું, તેથી એટલા અધ્યાયરૂપ થાય એવું પોતાના વિશે અને ગ્રંથિઓ આત્માના તિરસ્કાર થાય, બીજાનો તિરસ્કાર થાય બહુ. એને કારણે આ વાહન જે છે ને ભગવાન રસ્તો આપે છે પણ ખોટકાઈ પડે છે. દેહ તો રથ સમાન છે, ઇન્દ્રિયો ઘોડા સમાન છે, મન લગાન સમાન છે, બુદ્ધિ સારથી સમાન છે અને જીવાત્મા એ રથનો સ્વામી છે. એટલે આ જે વાહન છે રથ, એને આપણે બરાબર પહેલાં સરખું કરવાનું. સદસ્વા ઇવ સારથે. સારથીને અશ્વ હોય, ઘોડા હોય, કેળવાયેલા હોય અને તેથી લગામ દ્વારા જે પ્રકારનો આદેશ કરવામાં આવે એ પ્રકારે વર્તનારા ઘોડા હોય. નહીં તો લગામ જ તકલીફ કરનારી છે, મનરૂપી લગામ તકલીફ કરનારી છે.
આ મનમાં અનેક રાગદ્વેષ રહેલા છે, અનેક આવેગો રહેલા છે, અને માટે બુદ્ધિ મનને આદેશ આપે તોય મન એનું કહ્યું કરતું નથી. બુદ્ધિમાં કદાચ સમજ જન્મી પણ હોય, પરંતુ વ્યવહાર તો મન દ્વારા જ થાય છે. દીદી મન જ્યારે બુદ્ધિને સહકાર આપે ત્યારે જ બુદ્ધિની સમજ છે એનો વ્યવહારમાં લાભ મળે. વ્યવહાર ન મળે તો કેવી પ્રગટ થાય? એટલે મનને પણ બરાબર આપણે આવેગોથી મુક્ત કરવું. રાગદ્વેષ આવેગો છે, આવેગો એ મનને વળી લગામ છે ને પોતાનું જ મન ધરાવનારી છે. ભલે લગામ કહેવામાં આવે એ મનને, સામાન્ય રથમાં જે લગામ હોય એ લગામને પોતાની કોઈ સ્વતંત્રતા નથી હોતી, અને માટે સાહસી જે પ્રકાર એ લગામ એવું કે આ લગામ એવી નથી. આ લગામને પોતાનું મન છે, આ લગામ પોતાનું ધારું કરનારી છે. એટલે બુદ્ધિરૂપી સારથી એને સંકેત આપે તો એ પેલાને ફાવે તેમ કરે. અંતેથી કેમ ફાવે તેમ કે મનના જે આવેગો છે એ બધું મનનું સંચાલન કરનારા હોય છે. માટે મનને આવેગોથી મુક્ત કરવું, રાગદ્વેષથી મુક્ત કરવું, અંતઃકરણ શુદ્ધ કરવું. અને પછી બુદ્ધિમાં વિવેક જન્મે. આમ આપણા વ્યક્તિત્વને સુગ્રથિત બનાવવું. રાગદ્વેષ વિયુક્તૈસ્તુ વિષયાનિન્દ્રિયશ્ચરન આત્મવશ્યૈર વિધેયાત્મા પ્રસાદમધિગચ્છતિ. રાગદ્વેષ વિયુક્તૈ ઇન્દ્રિયૈ, ઇન્દ્રિયો રાગદ્વેષથી મુક્ત હોય. આત્મવશ્યૈ ઇન્દ્રિયૈ, ઇન્દ્રિયો છે આત્માને મનને વશમાં હોય. વિધેયાત્મા મન છે ને એ પણ બુદ્ધિ કે પ્રમાણે કરનારો હોય. ઇન્દ્રિયો કહો, મન કહો, રાગદ્વેષથી મુક્ત હોય તો આ ઇન્દ્રિયો છે મનના કાબુમાં હોય, અને મન આવેગથી મુક્ત હોય તો એ મન બુદ્ધિ કે પ્રમાણે કરનારું હોય. પ્રસાદમધિગચ્છતિ, પ્રસન્નતા, તે ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. પ્રસાદે સર્વદુઃખાનાં હાનિરસ્યોપજાયતે. દુઃખમાંથી મુક્ત હોય આટલું જ કરવાની જરૂર છે. મનને શુદ્ધ બનાવો. દુઃખ જતા રહે બધાએ. દુઃખ ઊભું કરનારું મન હતું, અંતેથી દુઃખ ઊભું કરનારા આ રાગદ્વેષ દૂર થાય તો મન દુઃખ ઊભું કરતું તો પ્રસન્નતા પ્રાપ્ત થાય, જેનો સ્વભાવ છે. પ્રસાદે સર્વદુઃખાનાં હાનિરસ્યોપજાયતે. આ મનમાં પ્રસન્નતા આવે તો દુઃખ ઊભું કરતું મન મટે, અને તો દુઃખ ના જન્મે. એવું નથી કે મન દુઃખ જતું રહે છે, દુઃખ ઊભું કરતું નથી મન. દુઃખાના હાનિ ઉપજાય છે, દુઃખોની હાનિ થઈ જાય છે, દુઃખ જન્માવતું નથી મન. પ્રસન્ન ચેતો શુશ્યાસુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે. પ્રસન્ન ચિત્ત ધરાવનારની બુદ્ધિ છે, જ્ઞાન છે, ધીમે સ્થિર થાય છે, દૃઢ થાય છે. એટલે આ પ્રકારે અંતઃકરણ શુદ્ધિ એ પ્રકારની આ પૂર્વ તૈયારીની આવશ્યકતા છે. તો જ આપણને ગુરુજી જે ઉપદેશ કરતા હોય ઉપદેશ અસરકારક બને. એટલે વિવેક ચૂડામણીમાં પહેલાં જ્ઞાનની મહત્તા સ્થાપિત કરવામાં આવી કે અજ્ઞાન જીવનની સમસ્યા છે. આ શોક અને મોહને સંસાર કહેવામાં આવે છે, અને શોક મોહ માટે આત્માના જ્ઞાન સિવાય કે અવિવેક સિવાય કોઈ કારણ નથી. આત્મા અનાત્મ અવિવેક એ જ કારણ છે. આ પહેલાં સમજાવવું જોઈએ. ને ફાંફા માર્યા કરીએ આપણે. દુઃખ થાય ને એટલે દુઃખનું કારણ શોધવા ફાંફા મારીએ, બધા જ જગ્યાએ ફાંફા મારીએ, સ્વાભાવિક છે. અને એને પછી કંઈ ને કંઈ આપણે
પરિવર્તન લાવે, ફેરફાર કરીએ, કશું કરીએ, મચાડીએ. એટલે પહેલાં તો આ સમજ જન્મવી જોઈએ કે આત્મા અનાત્મ અવિવેકમાંથી જ આ બધું જન્મ્યું છે. એટલે મન કશી વસ્તુને દોષ આપતું મુક્ત થાય. આપણે પૂજ્ય સ્વામીજી કે ભાઈ આ કર્મ જે છે ને એ તો પેલું શું કહેવાય એને શોક અબ્ઝર્વર. કર્મથી આગળ અજ્ઞાન. કારણ શું છે? અવિદ્યા કારણ છે, અજ્ઞાન કારણ છે. અજ્ઞાન પછી આ અહંકાર મમકાર કર્મ જન્માવીને આવી રીતે એની પરંપરા સર્જે છે. બધા શોકનું સંતાપનું કારણ છેવટે કર્મ દ્વારા અવિદ્યા છે. અવિદ્યા એટલે આત્મ અનાત્મ અવિવેક એવું સમજવાનું. નથી અવિદ્યા એટલે એવું પેલા આવરણ કેવું વિક્ષેપ, આવરણમાંથી અવિવેક રૂપી વિક્ષેપ જન્મે. આવો નિર્ણય થવો જોઈએ. એના માટે લાખ વર્ષ ગાળો પર આ નિર્ણય થવો જોઈએ. તો મને એક તો અમે દોષ આપતું તો બંધ થાય, કગાર કરતું બંધ થાય, બીજે બધા નજર કરતું બંધ થાય. અને તો પછી આપણે જે મૂળ પ્રશ્ન છે એને બરોબર સંબોધી શકીએ. આ બધું પ્રારંભમાં જ બધું સ્પષ્ટ કરવામાં આવ્યું વિવેક ચૂડામણી ગ્રંથમાં. અને પછી આ અંતઃકરણ શુદ્ધિ એને સાધન ચતુષ્ય સંપત્તિ કહેવામાં આવી. વિવેક વૈરાગ્ય સમાધિ ષટક સંપત્તિ મોક્ષત્વમ. આ પ્રકારે અંતઃકરણ શુદ્ધિ છે એને આ 4 રીતે સમજાવવામાં આવ્યું. બુદ્ધિમાં વિવેક જન્મે, એમાંથી પછી વૈરાગ્ય જન્મે તો મનમાં સમાધિ ષટક. મનમાં જે આ બધી વાસનાઓ આવેગો રહેલા છે એ મનરૂપી લગામને કેવી રીતે એને બરાબર અનુકૂળ કરવી, નમને સમાધિ ષટક સંપત્તિ અથવા સમદમ ઉપરમાં તિતિક્ષા. શ્રદ્ધા બુદ્ધિનો ધર્મ છે, સમાધાન સમગ્ર અંતઃકરણનો ધર્મ છે. આ બધું સમજાવ્યું. આ પ્રકારની પૂર્વ તૈયારી સાથે સાધકે ગુરુજી પાસે જવું જોઈએ, જવું જ જોઈએ. એ પ્રકારનો આગ્રહ રાખવામાં આવ્યો કે આ જ્ઞાન, આ ઉપદેશ તો ગુરુ પાસેથી જ પ્રાપ્ત કરવો જોઈએ. એટલે કે સ્વતંત્ર રીતે શાસ્ત્રનું ચયન કે અધ્યયન ન થવું જોઈએ. એટલે એને આપણે એના પર મદાર બાંધી અંદર બેસી રહેવું જોઈએ. એનો અર્થ કંઈ એવું નહીં કે અધ્યયન ના થાય, પણ આપણામાં જ્યાં સુધી પરિપક્વતા ન જન્મી હોય ત્યાં સુધી અધ્યયન દ્વારા શું ગ્રહણ કરવાનું છે, શું છોડવાનું છે એ ન વિવેક હોય. બહુ જણને આપણે સાંભળતા હોઈએ, બધાએ બુદ્ધિશાળી છે, બધાએ તેજસ્વી લોકો છે, જેટલા થઈ ગયા બધાએ વિચારકો, અને છતાંય પણ દરેકમાં કશુંક ગ્રહણ કરવા યોગ્ય હોય અને કશું છોડવા યોગ્ય હોય. વેદાંત સંપ્રદાયમાં જે આ રીતે કેળવાયેલા છે એને માટે બધું જ ગ્રહણ એના દ્વારા બધું ગ્રહણ કરવા યોગ્ય હોય. એટલા માટે ગુરુ પરંપરાની વાત કરવામાં આવી. પછી સિવાયના આપણે ચિંતકોને સાંભળતા હોઈએ, વાંચતા હોઈએ તો આપણામાં મેચ્યોરિટી, પરિપક્વતા હોય કે આમાં શું ગ્રહણ કરવા યોગ્ય છે, શું ગ્રહણ કરવા યોગ્ય નથી. નહીં તો ગુચવાઈ જઈએ આપણે. એટલે એ પ્રકારની પરિપક્વતા જન્મે જ્યારે આપણે ગુરુજી પાસેથી શાસ્ત્રોનું શ્રવણ કરીએ તો આપણને વિવેક આપવામાં આવે. તો વિવેક ચૂડામણી બહુ સુંદર રીતે અલંકારિક ભાષામાં વર્ણન કરે છે કેવી રીતે આ પ્રકારે વિવેક વૈરાગ્ય આદિ ચતુષ્ટય સંપત્તિ એને પ્રાપ્ત કરી છે.
એ શિષ્યએ કેવી રીતે ગુરુ ઉપસદનમ, ગુરુનું શરણ ગ્રહણ કરવું જોઈએ, પોતાની જાતને સોંપવી જોઈએ અને સેવા કરવા દ્વારા મન જીતી લેવું જોઈએ. આ એ વખતની વાત છે. ટૂંકમાં ગુરુ આપણો પ્રસન્ન જોઈએ, બસ આ છે અગત્ય. સેવાની જરૂર હોય કે ના હોય ને એટલે પ્રસન્ન હોવા જોઈએ. એમ કશા વગેરે પ્રસન્ન થઈ જાય. કેમ? આપણામાં જ્યારે જોઈએ કે આને જ્ઞાનની ખરેખર ઉત્કંઠા છે. સાધકમાં જ્યારે જ્ઞાનની ઉત્કંઠા જોવામાં આવે એ જ એની પ્રાયોરિટી છે, એ એની અગ્રિમતા છે, એવું જ્યારે ગુરુને જણાય ત્યારે બહુ ખુશ થઈ જાય. ધન્યોસી કૃતકૃત્યોસી પાવિતમ તે કુલમ થયા. આવા શિષ્યને જેને ગુરુ કે ધન્યોસી કૃતકૃત્યોસી, તું ધન્ય છે હે શિષ્ય, તું કૃતકૃત્ય થઈ જ ગયો. કારણ કે અવિદ્યા બંધ મુક્ત છે એને બ્રહ્મ ભવિતુમ ઈચ્છસી. યદ અવિદ્યા બંધ મુક્ત્યા બ્રહ્મી ભવિતુમ ઈચ્છસી. ઓહ, તારામાં કેટલી સમજ જન્મી છે કે તારા મનમાં સ્પષ્ટ થઈ ગયું છે કે અવિદ્યા એ તારા જીવનનો પ્રશ્ન છે, એમાંથી આ બંધન જન્મેલું છે, એનાથી મુક્ત થવા દ્વારા મારું જે વાસ્તવિક સ્વરૂપ છે, મારું જે વાસ્તવિક મહત્તા છે એનું હું પ્રાપ્ત કરી શકું છું. બ્રહ્મી ભવિતુમ ઈચ્છસી, તું બ્રહ્મ બનવા ઈચ્છે છે અથવા તું જાણે છે કે બ્રહ્મ છું. આડકતી રીતે, પરોક્ષતા, આપાતત. હવે એને તું જીવનની સત્યતા બનાવવા માંગે છે, એ માટે આવ્યો છે. આ પ્રકારે શિષ્ય પણ બહુ પરિપક્વ છે. એનામાં આ પ્રકારની પરિપક્વ સમજ જન્મેલી છે. વિદ્યા બંધી મુક્ત્યા બ્રહ્મી ભવિતુમ ઈચ્છસી. એ શિષ્ય તારા પ્રશ્ન પરથી સ્પષ્ટ થાય છે કે વિદ્યામાંથી જન્મેલા બંધમાંથી મુક્ત થવાથી તું તારા સ્વરૂપને, તારી મહત્તાને પ્રાપ્ત કરી શકશે, ઓળખી શકશે. એટલે ધન્ય, તું ધન્ય છે કે આ તો થવા, આવું સ્પષ્ટ થઈ ગયું. તું બીજું કંઈ ઈચ્છતો નથી ને. આમ એવું છે ને કે વાર આ સ્પષ્ટ થઈ જાય પછી બીજી કોઈ વસ્તુ ઈચ્છા રહે નહીં. ધર્મ અર્થ કામ કશાની ઈચ્છા રહે નહીં. પછી પુત્રેષણા વ્યતેષણા લોકે કોઈ ઈચ્છાઓ રહે જ નહીં ને. આ વિવેક પરિણામે અનાત્મ બંધાસ્તવ, અનાત્માના બંધથી તારામાં બંધન છે, અનાત્મા અહમ ભાવ, એ બધું ગુરુ સમજાવે. આ શિષ્ય પરિપક્વ એ રીતે છે કે એના મનમાં અગ્રિમતા અર્થાત જીવનમાં શું મહત્વનું છે, પ્રાયોરિટી શું છે ને અગ્રિમતા છે, શું મહત્વનું છે એ સ્થાપિત થઈ ગયું છે. કોઈ સામાન્ય વસ્તુ નથી. હા, મને બીજી કોઈ જરૂરિયાત નથી, હું સમજી ગયો. એનું નામ છે અંતઃકરણ શુદ્ધિ, અંતઃકરણની પરિપક્વતા. તો આ વસ્તુ આપણા મનમાં સૂજે અને જન્મે કે આ બીજું કંઈ છે, જરૂર નથી, આ એક જ જરૂર છે. તો ગુરુ પાસે જ્ઞાન પ્રાપ્ત કરવાનું એક જ માત્ર એનું એક પ્રયોજન રહે. એટલે આવા શિષ્યની વાત છે અહીંયા આગળ. એટલે ગુરુ આ વિવેક ચોડામણી ઉત્તમ અધિકારી માટેનો ગ્રંથ જેમ કહેવાય. વેદાંત શાસ્ત્ર જેના માટે છે. પણ વિવેક ચોડામણી એક વસ્તુ છે, આખી પ્રક્રિયા આપણને બતાવવામાં આવી કેવી રીતે જ્યાં છીએ ત્યાંથી આપણે કેવી રીતે વિકાસ કરીને આવા પરિપક્વ અધિકારી બનવું. અધિકારીનામાં આશાસ્તે કે ભાઈ આ મુક્તિ જે છે અધિકારીની અપેક્ષા રાખે છે. દેશ કે બીજી વસ્તુ કઈ જગ્યાએ છે, કયા સ્થળે છે, કોણ, આ બધી વસ્તુઓ સહકારી છે, ઉપયોગી થાય ખરી. મુખ્ય વસ્તુની અપેક્ષા કરી અધિકારીત્વની અપેક્ષા છે.
અધિકારી શિષ્ય પ્રાપ્ત થાય તો ગુરુ બહુ પ્રેમથી આનંદથી ઉપદેશ કરે છે. આત્માનાત્મ વિવેકથી એનો ઉપદેશ થાય છે. આખા ગ્રંથમાં એક જ છે, આત્માનાત્મ વિવેક. આત્મા જ જીવનનો પ્રશ્ન છે અને આત્મા જ જીવનનો ઉકેલ છે. અવિદ્યાને કારણે અનાત્મામાં આત્મબુદ્ધિ ધરાવનારો આત્મા જ સમસ્યા છે અને વિવેકથી અનાત્માથી માંથી અહમ બુદ્ધિ મુક્ત થયેલો આત્મા એનો ઉત્તર છે. આપણા પૂજ્ય સ્વામીજી કે ભાઈ તમે સમસ્યા છે, તમે જ ઉકેલ છો. આત્મા સમસ્યા છે, આત્મા જ ઉકેલ છે. એટલે બધું કેન્દ્ર આત્મા પર છે, હું પર. બધી સમસ્યાઓ હું કેન્દ્રિત છે. બધી આધ્યાત્મિક સમસ્યાઓ છે જીવનમાં, કહેવાનો અર્થ એ છે. અથવા જીવન એકમાત્ર સમસ્યા આધ્યાત્મિક કોને કહેવાય? હું પર કેન્દ્રિત ને અધ્યાત્મ આત્મનિધિકૃત્ય વર્તતે. શું થયું? એક હું મારો ફોન તો નથી લાવ્યો ને, મને એવું વચ્ચે આવે પછી મૂકી દીધો હતો મને. એટલે આત્મા પર કેન્દ્રિત આ બધી સમસ્યાઓ છે, માટે આત્મ કેન્દ્રિત ઉપદેશ છે મુખ્યત્વે. હા, તત્વમસી તત્પદનો ઉપદેશ છે, મુખ્યત્વે ત્વમ પદ પર ભાર દેવામાં આવે. એટલે ગુરુજી આત્મ અનાત્મ વિવેક ઉપદેશ કરે છે. બધા અનાત્માની ભિન્ન ભિન્ન રૂપે એનું વિશ્લેષણ થાય છે. આ ઉપાધિને અનાત્મા કહેવાય. ઉપાધિ કહો, વેશ કહો, તો એક રીતે વેશને જોવાની દ્રષ્ટિ છે કે આ વેશ છે એ ત્રણ દેહનો, ત્રણ શરીરનો બનેલો છે. શરીરત્રય. અને પ્રત્યેક શરીર એક એક અવસ્થામાં પ્રાધાન્ય ધરાવે, તેથી અવસ્થાત્રય એમાંથી આત્મા પસાર થાય. જાણે કે જાગ્રત અવસ્થા છે જ્યાં સ્થૂળ દેહનું પ્રાધાન્ય, એ સ્થૂળ દેહમાં તાદાત્મ્યનું પ્રાધાન્ય છે. શરીરમાં સ્થાય કરોતિ સર્વમ સૈવ માયા પરિમોહિતાત્મા શરીરમાં સ્થાય કરોતિ સર્વમ સ્ત્રીન્નપાનાંદ વિચિત્ર ભોગૈ સૈવ જાગત પરિતૃપ્તમેતિ. જાગૃત અવસ્થા, સ્થૂળ દેહમાં હમ ભાવ. એ પ્રકારે સ્થૂળ દેહનું વર્ણન કરવામાં આવ્યું. કે વર્ણન કરવામાં આવ્યું જેથી સ્થૂળ દેહ માટે જે આ આસક્તિ છે, જે આપણા મનનો કબજો લઈ લેનારી હોય છે, એ કેવી રીતે આત્મા કહેવામાં લાયક નથી એ બહુ જ વિસ્તારથી કહેવામાં આવ્યું. વિવેકી ચૂડામણી જે છે ને એનો પટ બહુ વિસ્તૃત છે. એટલે એક એક વિચારને લઈને વિસ્તાર કરવામાં આવે. એને સંક્ષેપમાં કહેવામાં આવે, પછી વિસ્તારથી કહેવામાં આવે, વિસ્તારથી કહેવામાં આવે, પછી સંક્ષેપથી કહેવામાં આવે. આવી પદ્ધતિ છે. એને વ્યાસ સમાસ પદ્ધતિ કહે. વ્યાસ એટલે વિસ્તારથી કહેવું, સમાસ એની વળી સંક્ષેપમાં કહેવું, સમાસ સંક્ષેપમાં કહું, સૂત્ર રૂપે કહું, સૂત્ર ભાષા, પછી એના પછી વિસ્તાર કરવો. એટલે જો આપણે આ બરોબર ન સમય એમ લાગે વિવેચનમાં બહુ બધું પુનરાવર્તન, બહુ પુનરુક્તિ બહુ છે, રેપિટેશન એવું નથી હોતું. તો કે અભ્યાસ હોય, એકની વસ્તુને મહત્વ સ્થાપિત કરો, દોહરાવવામાં આવે, એક અથવા બીજા રીતે. અંતથી દેહ કેવી રીતે અનાત્મા છે એમાં આત્મા પણ યોગ્યતા નથી. એ દેહની બહુ નિંદા કરવામાં આવે. એટલે ટૂંકમાં આસક્તિ હોવાને કારણે એની પ્રતિપક્ષ ભાવના.
આસક્તિને કારણે દેહમાં એટલો બધો પ્રેમ છે અને એની એવી પ્રશંસા થાય છે, એટલા માટે નિંદા કરવામાં આવી પ્રતિપક્ષ ભાવના રૂપે. ભાઈ કશી વસ્તુ નિંદા યોગ્ય નથી. દુનિયામાં વસ્તુ જે છે દેહ જે છે હેવા માટે ગુનો નથી કર્યો કે નિંદાને પાત્ર હોય, નથી, પણ આત્મરૂપે નિંદાને પ્રાપ્ત છે. સમજ પડે ને? દેહ નિંદાને પ્રાપ્ત કયો જાણે કે દેહ નિંદાને યોગ્ય છે એવું કહેવા કરતાં દેહમાં આત્મબુદ્ધિ છે એ નિંદાને યોગ્ય છે. દેહની નિંદા કરીને આત્મબુદ્ધિ રાખીએ નહીં. આત્મબુદ્ધિમાં મુક્ત થવા માટે એ આત્મબુદ્ધિની નિંદા, દેહની નિંદા દ્વારા દેહમાં આત્મબુદ્ધિની નિંદા કરવામાં આવી. એ સ્થૂળ દેહના વર્ણનની પ્રક્રિયામાં વિષયોનું વર્ણન કરવામાં આવ્યું. કારણ કે જાગ્રત અવસ્થામાં સ્થૂળ દેહમાં અહંભાવ હોય તો જ જગતના વિષયો સાથે વ્યવહાર થાય, અને તો એમના વળી આકર્ષણ જન્મે, રાગદ્વેષ જન્મે, અને એ કેવી બધી એ બંધનને કેવું વિસ્તૃત જટિલ બનાવતું હોય છે. સ્થૂળ દેહમાં અહંભાવ તો જાણે બંધન કરે, પણ આ સ્થૂળ દેહ વળી જેના સંપર્કમાં છે એ જરા જગતના વિષયો, પરિવાર, આ બધી વસ્તુ વળી પાછું એક મોટું ગૂંચડું ઊભું થઈ ગયું, જટિલતા ઊભી થઈ ગઈ. એટલા માટે ધ્યાન દોરવામાં આવ્યું કે આ વિષયો છે તું બરાબર જો, વિષય નિંદા કરવામાં આવે. એ જ માટે વિષય કશું નિંદાને પાત્ર નથી, પણ એના વિષયની ખોટી દ્રષ્ટિ નિંદાને પાત્ર. દેહને નિંદા, દેહ નિંદાને, દેહમાં આત્મબુદ્ધિ નિંદાને પાત્ર, વિષય નિંદાને પાત્ર નથી. જગતમાં કશું નિંદાને પાત્ર નથી. બધું ભગવાન છે, બધું પૂજનીય છે, પણ વિષય એ સુખનું સાધન છે. વિષયને સુખનું સાધન મનાતો હોવાને કારણે જે આકર્ષણ છે, એને જે આસક્તિ જન્મે, જે દ્વેષ જન્મે, આ પ્રક્રિયા બતાવે છે. એટલે વિષયની નિંદા દ્વારા વિષયમાં જે સુખની દ્રષ્ટિ છે એની નિંદા કરવામાં આવે છે. કોઈ નથી સુખ ત્યાં. એટલે હંમેશા વિવેક જ અહીંયા આગળ પ્રસ્તુત, અવિવેક બતાવવામાં આવે છે. અને વિવેક કે વિષય ખોટો ખ્યાલોના કારણે કેવું એમાં આકર્ષણ જન્મે છે. જ્યાં સુખ નથી ત્યાં એને સુખનું સાધન માનવી, કેવી આસક્તિ જન્મે છે. બડા સુખનું સાધન નથી, આ તો દુઃખનું સાધન છે એવું કહેવામાં આવે પ્રતિપક્ષ ભાવના. એ ભાવનાની જરૂર એટલા માટે છે કે આવી ભાવના આપણે સ્વીકારેલી છે કે સુખનું સાધન છે. મારે દુઃખનું સાધન કહેવામાં બતાવવામાં આવે. સ્વતંત્ર રીતે નહીં, હું એને સુખનું સાધન માનું છું. એના સંદર્ભમાં આ વિષયને દુઃખનું સાધન બતાવવામાં આવે, જેથી એમાં જે મારું આકર્ષણ છે એમાંથી મુક્ત થવાય. એટલે વિષયના આકર્ષણ મુક્ત થવું. વિષયમાં સુખ નથી. સુખ ક્યાં? આત્મામાં સુખ છે. કેવી રીતે કહો છો? કીધું સુષુપ્તિનો તારો અનુભવ છો ગાઢ નિદ્રામાં. ગાઢ નિદ્રામાં તું પ્રગાઢ શાંતિનો અનુભવ કરતો હોય છે, સ્વસ્થતાનો અનુભવ કરતો હોય છે. એ શાંતિ કે સ્વસ્થતા એટલે સુખ, સુખની પરાકાષ્ઠા. તો સુખના તરંગોને સુખ કહેવામાં આવતું હોય છે, તો વાસ્તવમાં સમુદ્રના તરંગો કરતાં પણ સમુદ્રના પેટાળમાં જે પ્રગાઢ શાંતિ છે એનું વાસ્તવિક સ્વરૂપ છે. અને તેથી આ શાંતિ એ સુખનું વાસ્તવિક સ્વરૂપ વેદાંત શાસ્ત્ર કહે છે. સુષુપ્તિમાં એનો અનુભવ થાય છે. કોઈ પ્રકારના વિષયની ઉપસ્થિતિ ન હોવા છતાં પણ એ બતાવે છે કે આત્મા સુખ સ્વરૂપ છે. આ પ્રકારે વિષયમાં સુખ નથી, સુખ તો આત્માનો સ્વભાવ છે. એ રીતે વિવેક કરવામાં આવ્યો. સુખ દુઃખ વિવેક કહો કે સુખ અસુખ વિવેક કહો, આ પ્રકારે મનને વિષયોના આકર્ષણથી મુક્ત કરવું જોઈએ. વિરજ્ય વિષયવ્રાતાत् દોષ દૃષ્ટિયા મુહુર્મુહુ. એ દોષ દૃષ્ટિ બતાવવામાં આવે છે. અને પછી સ્થૂળ દેહમાં અહંભાવથી મુક્ત થવું.
વિષયોમાં જે સુખની દૃષ્ટિ છે એનાથી મુક્ત થવું, અને પછી આ સ્થૂળ દેહમાં અહમ ભાવથી મુક્ત થવું. એની બહુ પદ્ધતિ સરળ છે. દૃક દૃશ્ય વિવેકા, વિવેકા જુદા કરવા. દૃક એટલે દ્રષ્ટા, દૃશ્ય એટલે દર્શનનો વિષય. આમ દ્રષ્ટા અને દૃશ્ય, દ્રષ્ટા દૃશ્યથી ભિન્ન છે. ઘટ દ્રષ્ટા ઘટાત ભિન્ન. આ ઘટનો દ્રષ્ટા છે, જેમ કે હું, એ ઘટથી ભિન્ન છે. બહુ સીધાથી વસ્તુ છે, એનો જ ઉપયોગ કરવામાં આવે છે. આ સરળ જ આપણો અનુભવ છે ને, આ સરળ સમજે છે ને કે દ્રષ્ટા હંમેશા દૃશ્યથી ભિન્ન હોય. બહુ સરળ સમજે, બસ એનો જ ઉપયોગ કરવામાં છેક સુધી. કે સ્થૂળ દેહ છે બધી રીતે દૃશ્ય છે. એની ઘણી બધી ત્રુટિઓ બતાવવામાં આવી. આમ સ્થૂળ નિંદા પણ કરવામાં આવે. એ છે ને માટે માત્ર એના પ્રત્યેના આકર્ષણથી, એના પ્રત્યેના પ્રેમથી મુક્ત થઈએ. બહુ પ્રેમ છે આ દેહ માટે, એમાંથી આસક્તિ જન્મે છે. એમાં મુક્ત થવા કરવા માટે આ દેહની અંદર જે ત્રુટિઓ છે, અપવિત્રતા છે, દુર્ગંધ છે વગેરે ઘણી બધી, એ બધાનું બહુ ચિત્ર કરવા, બહુ સ્પષ્ટ અને બહુ શું કહેવાય એને તાદુષ ચિત્ર કરવામાં આવે. એટલે ભલા લોકો કે આવું ના જોઈએ મારે. આવી રીતે શરીરત્રય વિવેક કરવામાં આવ્યો. સ્થૂળ શરીર હું નથી, સૂક્ષ્મ શરીર હું નથી, કારણ શરીર નથી. જાગ્રત અવસ્થામાં સ્થૂળ શરીરનું પ્રાધાન્ય છે, સ્વપ્ન અવસ્થામાં સૂક્ષ્મ શરીરનું પ્રાધાન્ય છે, સુષુપ્તિમાં કારણ શરીરનું પ્રાધાન્ય છે. એટલે શરીરત્રયના વિવેક સાથે સાથે અવસ્થાત્રયનો વિવેક પણ થાય છે. સ્થૂળ દેહ જેમ હું નથી તેવી રીતે આ જાગ્રત અને વિશ્વ કહેવામાં આવે, એ વિશ્વ પણ હું નથી. સ્થૂળ દેહમાં અહંભાવને કારણે આત્મા જાગ્રત બને છે, વિશ્વ બને છે. સૂક્ષ્મ દેહ અહંભાવને કારણે આત્મા તૈયસ બને છે, વેશ. સ્થૂળ દેહ વેશને કારણે આત્મા વિશ્વ કહેવાય છે, સૂક્ષ્મ દેહના વેશને કારણે તેજસ કહેવાય છે, કારણના વેશને કારણે પ્રાજ્ઞ કહેવાય છે. આ બધું કહેવામાં આવ્યું. તો કે હું વિશ્વ પણ નથી, તેજસ પણ નથી, પ્રાજ્ઞ પણ નથી, પરંતુ આ ત્રણેય અવસ્થાને જોડનાર, એને જોડનાર કડી, જોડનારા સૂત્ર, જે સૂત્ર આ બધા મણકાને જોડનાર હોય તો બધા મણકાથી ભિન્ન હોય. તેમાં ત્રણેય અવસ્થાઓને જોડનાર, છતાં ત્રણ અવસ્થા ભિન્ન એવું હું છું. એમ શરીરત્રય વિવેક અને અવસ્થાત્રય વિવેક એવું કરવામાં આવ્યો. એટલે આત્મનાત્મ વિવેકની પ્રક્રિયામાં વિવેક છોડવા આ પ્રકારે એક પછી એક પગથિયા ક્રમે ક્રમે આ પ્રકાર અપનાવે છે અને આપણને ધીમે ધીમે સૂક્ષ્મ દૃષ્ટિ પ્રદાન કરે છે. તો પછી આપણે હવે પછીના ક્લાસમાં આગળ જોઈશું વિવેક છોડામણી કેવી રીતે આપણે વિવેક પ્રદાન કરે છે અને વિવેક કેમ નિષ્ઠા પ્રાપ્ત કરે, બધું આ પ્રદાન કરે છે, એ પણ આપણે એનું પણ વિહંગાવલોકન કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને
व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।